હવે હું નીકળું છું. અરે હું તમને ઘરે મૂકીને જાઉં ને, ખબર નહીં ફરી પાછા ક્યારે મળશું. અરે તમે આવું કેમ બોલો છો? હું તો મારા આખા પરિવાર સાથે અહીંયા તમને મળવા આવવાની છું. ના ના, હું તમને જ મારા ઘરે બોલાવીશ. ઘરે બધા સાથે તમારી ઓળખાણ કરાવીશ અને બધાને કહીશ કે આમણે જ મને નવું જીવન આપ્યું છે. મારી તમને એક રિક્વેસ્ટ છે. ગઈકાલે રાત્રે જે પણ કાંઈ બન્યું ને એ તમે ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. તમે મને પણ ભૂલી જશો ને તેનો કોઈ જ વાંધો નથી, પણ તમે તમારા સંસારમાં સુખેથી રહો એવું ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરતો રહીશ. ડૉક્ટર, તમે ભલે મને બધું ભૂલી જવા માટે કહો, પણ હું તમને ક્યારેય નહીં ભૂલું. સારું, હવે હું તમને રિક્ષામાં બેસાડી દઉં, એના માટે ના ન કહેશો. ઠીક છે. શાંતિથી ઊંઘવા પણ નહીં દે. સવારમાં શું કામ પડ્યું હશે એને? હા બોલ ગયા. તમને ફોન ઉપાડતા આટલી બધી વાર કેમ લાગી? ઓ મેડમ, પેલા છે ને તારો આ સૂર નીચે કર. તું મારી સાથે વાત કરી રહી છે, તારા પતિ સાથે નહીં, સમજી? સોરી, આઈ એમ રિયલી વેરી સોરી. હા, એવું કઈ બોલો છે કાનને સાંભળવાનું ગમે. હા બોલ, કેમ યાદ કર્યો મને? રાધાને આપણે શહેરેથી દૂર તો કરી દીધી, એને ઘરની બહાર પણ કાઢી મૂકી, પણ જો બંને ભેગા થઈ ગયા ને તો તમારું અને મારું રહસ્ય બધાની સામે આવી જશે. અને જો આવું થયું ને તો પછી આપણને કોઈ બચાવી નહીં શકે. અને જો આરપીને ખબર પડી કે એની દીકરીનો ફેક વિડીયો બનાવીને તમે રાધાની જિંદગી બરબાદ કરી નાખી તો એ તમને જીવતા નહીં છોડે. અરે આરબી તો પોતે ખાટલામાં પડ્યો છે, એ મારું શું બગાડી લેવાનો હતો? અરે પણ રાધાને શૌર્ય તો છે ને, જો એ લોકો ભેગા થઈ ગયા ને તો આપણું બગાડી શકે છે. એકચ્યુઅલી ગઈકાલે બેટા પેલી રાધા મારા માણસોના હાથમાં આવી હતી, પછી ખબર નહીં કોઈ આવ્યું ને એને છોડાવીને લઈ ગયું. શૌર્ય અને ક્રિશ તો ઘરે હતા, તો એને કોણે બચાવી? એ જ બેટા, એ જ મારા માટે સૌથી મોટો પ્રશ્ન છે કે એ માણસ હતો કોણ? અરે તો ઉઠો અને એને શોધી કાઢો. જો આવી રીતે ઊંઘતા રહેશો ને તો તમારું આરપીના સામ્રાજ્ય પર રાજ કરવાનું જે સપનું છે ને એ ફક્ત સપનું જ રહી જશે. એ સપનું તો હું ગમે તેમ કરીને પૂરું કરીશ. તો રાધા શૌર્યને મળે ને એ પહેલા તમારે કંઈક કરવું જ પડશે. હા ઠીક છે, ચાલ ફોન મૂક. કેમ, શું થયું? અરે તું ફોન મૂકીશ તો હું કંઈક વિચારીશ ને. હા, ઓકે ઓકે. હા હલો. જો એવું હશે ને તો ઇન્સ્પેક્ટર સાહેબની માફી માંગી લઈશ. રાધા ભાભીને શોધવા માટે પોલીસની હેલ્પ લેવી જ પડશે. જ્યાં સુધી રાધા ભાભી નહીં મળે ને ત્યાં સુધી અમારા પર લાગેલું કલંક ભૂસાઈ નહીં શકે. હેલો. ઓહ સોરી, હું ભૂલી જ ગયો હતો. એક કામ કરું છું, અત્યારે જ લઈ જાઉં છું. ઠીક છે, તો પછી ફોન પર જ મોકલી આપો. ઓકે, થેન્ક યુ. યાર, આ બધા ટેન્શનમાં રાધા ભાભીના જે રિપોર્ટ્સ કઢાવ્યા હતા એ તો ભૂલાઈ જ ગયું. હેલો, આ રિપોર્ટ્સમાં જે લખ્યું છે એ સાચું છે? થેન્ક યુ સો મચ. અરે 100% સાહેબ, આવતા જતાં હું તમને પેંડા મોકલી આપીશ. ઓકે, થેન્ક યુ. યસ, હા ખુશખબરી પહેલા ક્રિશભાઈને આપું છું. નહીં, જો આ ખબર હું આપીશ તો બધા લોકો મારા પર ખોટી શંકા કરશે. અને એમ પણ આ ખબર તો રાધા ભાભીએ ભાઈને આપવી જોઈએ.
આજના દિવસે ક્યાંયથી પણ રાધા ભાભીને શોધી કાઢીશ અને એમને ઘરે લઈ આવું છું. પછી અમે બંને મળીને આ બધી જ ગેરસમજ છે એ દૂર કરી દઈએ અને બધાને આ ખુશખબર આપીશું. યસ.